ભાભીજી શું કરી રહ્યા છો? હા કાંઈ નહીં. સાગરભાઈ આ ઘરનું કામ બીજું તો શું હોય? બહુ કામ કરો છો હો તમે. ઘણી વાર તો તમને જોઈને મને બહુ દયા આવે. દયા કરવા જેવી શું વાત હોય? હા તો સ્ત્રીઓએ કરવું જ પડે ને. અરે કોમળ છે તમારી કાયા, અને એમાંય તમે આટલું કામ કરો. તમને એમ ના થાય કે તમારી શું જિંદગી થઈ ગઈ છે? ક્યાં હતા તમે અને ક્યાં આવી ગયા તમે? કેવી વાતો કરો છો સાગરભાઈ? અને એમ પણ મહેન્દ્ર ઘરે નથી. હા તમારે કંઈ કામ હોય ને તો પછી આવજો. અરે મહેન્દ્રનું કામ પણ કોને છે? મારે કામ તો ભાભીનું જ છે. હા મારું હા મારું શું કામ હોય તમને? લે, એક દિયરને પોતાના ભાભીનું શું કામ ન પડી શકે? તો બોલો ને, જે કામ હોય એ બોલો. આ બીજી ફાલતુની વાતો નહીં કરો. ફાલતુ વાતો નથી. હા, જે પણ કાંઈ વાત કરી રહ્યો છું ને એ મારા દિલની વાત છે. જો સાગરભાઈ, ઓ ભાભી, કહું છું તમને કાનમાં, સમજો તમે હાનમાં. આવી બધી વાતો નહીં કરો. મને આવું પસંદ નથી. અને તમે રહ્યા સરપંચના દીકરા, તો તમને આવું શોભે નહીં. આવું બોલતા પહેલા તમારે 100 વાર વિચારવું જોઈએ. મારે શું શોભે, મને શું ન શોભે એ તો મને ન ખબર પડતી હોય ભાભી. હું તો એમ કહું છું કે આ મહેન્દ્ર પાછળ શું કામ પડ્યા છો? એ તમને શું આપીને આપી દેવાનું? સરપંચનો છોકરો છું, રજવાડું છે ઘરે, રજવાડું. અને રજવાડું છોડીને તમે શું કામ આ ગરીબની કુટિયામાં પડ્યા છો? મારો ધણી જે હોય ને એ મને ચાલશે. અમે લોકોએ છે ને સમાજની નજરમાં લગ્ન કર્યા છે અને હું એ નિભાવીશ. એટલે આવી બધી વાતો છે ને મને પસંદ નથી. હું અહીંયા ખુશ જ છું. મારે કોઈ બંગલાની જરૂર નથી. એ તો કહેવાની વાત છે. કહેવાય ને કે તાવડી છે ને એ તેરવા ના માંગે, અને જ્યારે એ ખૂટે ને ત્યારે તકલીફો વધે. જો તમે અહીંયાથી ચાલ્યા જાઓ. આ બધું તમે જે બોલી રહ્યા છો ને એકદમ ખોટું છે, અને મારે આવું કંઈ સાંભળવું નથી. સમજો, હજુ કહું છું, સમય જતો નથી રહ્યો. તમારી પાસે તક છે, અને કહેવાય ને કે જ્યારે તક હોય ને તો તકને ઝડપી લેવી જોઈએ. આવી તકો વારંવાર નથી આવતી. મારા માટે કોઈ તક નથી. આ તમે મને હેરાન કરી રહ્યા છો, અને આ વસ્તુ મને પસંદ નથી. આ કેટલી વાર સમજાવું તમે? આ જ્યારે મહેન્દ્ર ઘરે નહીં હોય ને ત્યારે વારે વારે તમારે ઘરે નહીં આવવાનું. આ બધું મને જરાય ગમતું નથી. તો તમને ગમે એ બધું કરવાનું મારે? દૂર રહો. અરે આવી રીતે મને અડશો નહીં. હજી તો ક્યાં મેં અડ્યા જ છે. હું તો ખાલી તમને સમજાવી રહ્યો છું, પણ તમે જો કે સમજવાનું નામ નથી લેતા. જો હું સરપંચનો દીકરો છું, તકલીફ પડી જશે પછી તમને. એના કરતાં તમારા આંગણે જો હું ભિક્ષુક બનીને આવ્યો છું તો ભિક્ષા આપી દો ને, આપી દો. તમે મહેરબાની કરીને આવી વાતો નહીં કરો. હું તમારા પગ પકડું. અરે પગ નથી પકડાવવા. હું તમને બનાવવામાં આવ્યો છું રાણી. તમારે શું કામ બનવું છે રાણી? મારે કશેની રાણી નથી બનવું. હું જે છું ને એ બરાબર જ છું. અરે રામ, કહેવાય ને કે વ્યક્તિના હાથમાં કદાચ ને સોનાનો વાટકો આપી દો ને તો એ માંગશે તો ભીખ જ. કેમ આવું કરો છો તમે ભાભી? સમજી જાઓ ને. જો તમે આવું કરો છો? આવી રીતે બધાને હેરાન કરવાનું બંધ કરો ને. શું મજા આવે છે તમને? શું મળી જાય છે આમાંથી તમને? સુકૂન, દિલને ટાઢક મળે છે મને. અને એમાં પણ તમારા જેવી રૂપ સુંદરી હોય જે આભલાને અડે એવી, તો પછી મારું મન કેમનું મારા કાબુમાં રહે? રોકીને બેઠો છું મારી જાતને. જો મારી જાત ઉપરથી મારું કાબુ ગુમાવી બેઠું ને તો તકલીફ તમને પડશે વધારે. એ જ તો તકલીફ છે કે તમે આ ગામના સરપંચના દીકરા છો ને, એટલે તમને કોઈ ભોગી નથી વળતું, અને એના લીધે તમે એ બધી વસ્તુનો ફાયદો ઉઠાવો છો અને અમારા જેવી સ્ત્રીઓને હેરાન કરો છો. ફાયદો તો ઉપાડ્યો જ નથી. હજી તો ખાલી વિનંતી કરું છું, જ્યારે ફાયદો ઉપાડવાનું શરૂ કરીશ ને ત્યારે રોતાય નહીં આવડે. જો અત્યારે મહેન્દ્ર ઘરે નથી. તમે મહેરબાની કરીને જતા રહો. તમે
તમે જ્યારે એ હોય ને ત્યારે તમારે જે વાત કરવી હોય તમારું જે કામ હોય એના માટે આવજો, પણ મહેરબાની કરીને મને છોડી દો મારા હાલ પર. ઓહો, તમે તો બહુ ઉદાસ થઈ ગયા. કંઈ વાંધો નહીં ભાભી, ચિંતા ના કરો, હું જાઉં છું. પ્રેમ છો તમે મારો, બહુ નહીં હેરાન કરું. ઓકે? કયા પૈસા, કેવી જમીન? તમે વ્યાજ ન આપો તો પછી શું થાય? હા, તમે મારી પાસે જમીન ગીરવે મૂકી હતી તો એનું વ્યાજ ન ભર્યું તો વ્યાજનું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, અને આપણા ગઢિયા એમ કહેતા હતા કે વ્યાજને તો ઘોડાઈ નો આંબે. એટલે ભૂલી જવાનું બધું. અરે ફરિયાદ કરશો? કરી દો, વાંધો નહીં. એ હા, નંબર બ્લોકમાં જ નાખી દેજો એટલે ફોન કરવાનો ન આવે. આશા બાસા કઈ રાખતા નહીં પૈસાની. લુખડ. જય માતાજી. બેહવાનું નથી કીધું, ઊભા થાવ. અને એ તો ખબર છે ને કે આ સરપંચનું ઘર છે, આમ સીધે સીધું ઘૂસી ન જવાય, પરવાનગી લેવી પડે, પરમિશન લેવી પડે. બહુ સારી રીતે ખબર છે કે આ સરપંચનું ઘર છે. તો હું કામ આવ્યા પરમિશન લીધા વગરના? પણ સરપંચ કાંઈ કામ ન કરે તો એને પરમિશનની શું જરૂર પડે? હું કામ કરું કે ન કરું એ તમારે પંચાયત કરવાની જરૂર નથી. હો, નીકળો અહીંયાથી, જાઓ, કામ કરવા દો મને. અરે મારી જમીન બાબત જે કેસ તમને સોંપ્યો હતો એ કેસ જીતી ગયા છે, તો પછી મારે પૈસા જોવે તમારી પાસેથી. કયો કેસ હતો? અરે તો આપણે મારી લોસામાં જે જમીન પડી હતી, તમે કહો મને કાગળી આપો, હું સીધું કરાવી દઈશ અને તમારા પૈસા તમારા ઘર સુધી પહોંચાડી દઈશ. તો હું અત્યારે ઓફિસે ગયો, પંચાયતની ઓફિસે, તો કે પૈસા તો ક્યારના આવી ગયા છે, એ તમારા ગામના સરપંચને આપ્યા છે. બરાબર. બીજું કઈ કીધું? ના, બસ આટલું જ કીધું છે. બરાબર. તો તમારી જમીન તમે સરકારીમાં વેચવા માટે આપી હતી ને સરકારને? હા. હે, વધારે પૈસા આવેની લાલચમાં બેહવાનું નથી, ઊભા થાવ. હે, હા. વધારે પૈસા લાલચમાં દીધી હતી ને, સરકારને આપી હતી, તો તમારે પૈસા સરકાર પાસેથી લેવાના, મારી પાસેથી નહીં. અને તમારો એક નયો રૂપિયો મારી પાસે નથી, એટલે નીકળો, હાલો અહીંયાથી, કામ કરવા દો. અરે પણ સરકાર કહે છે કે તમારા ગામના સરપંચને પૈસા આપ્યા. આ તો સરકારને પૂછો, મારી પાસે ટાઈમ નથી. રાધાબેન, તમે આ સરપંચ થઈ અને આ ગરીબની હાય લ્યો છો ને, એ બહુ સારી વાત નથી. હે ભગવાન, મને તો આ માણસ શ્રાપ આપે છે. લે, કાંઈ વાંધો નહીં. હો, જે થાય નહીં જોયું જાય. આમ નામ રૂપિયા વાળું નથી થવાતું. એ જે હોય એ, મને મારા પૈસા આપો, મારે અહીંયા દોડા કરવાનો ટાઈમ નથી. કીધું ને, એક નયો રૂપિયો નથી. અને જો મારા ઘરમાં બેહીને હોશિયારી મારી છે ને, તો પછી હમણાં બોલાવીશ મારા દીકરાને, ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે. ભાષણ પતી ગયું તમારું, તો નીકળો અહીંયાથી. અરે રાધાબેન, તમે આ તમારા પદનો દુરુપયોગ કરો છો. તમે સરપંચ છો આ ગામના, તો તમારે બધાની રક્ષા કરવાની હોય, બધાના કામ કરવાના કરું હોય. જ છું ને રક્ષા, મારી પોતાની, તમારા બધાની જમીનથી. સરકારમાં જમીન વેચી અને હવે રૂપિયા મારે દેવાના. વારે વાહ, વધારે લાલચ બુરી બલા છે. આ તમારા બાપાએ શીખવાડ્યું નહોતું? તમે ગામના આવા નવા રૂપિયા ખાહો ને તો ખાવા ધાનય નહીં વધે હો રાધાબેન. ખાવા ધાન વધે કે ન વધે? ફિલ્ટરનું પાણી પીવું જોયું? એ તો ખબર જ છે, તમે ફિલ્ટરના પાણી પીવો છો ને લોકોના લોહી પીવો છો. હવે જાવ ને અહીંયા મારું મગજ ખાતા, ન તો સિક્યોરિટી વાળાને બોલાવીશ તમને, ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે. નીકળો અહીંયાથી, ટાઈમ બગાડતા ખોટો. સરકારમાં જાજો, હવે આવતા નહીં અહીંયા. તમન્ના હોય જેની ઘરને અંદર મળવાની ને એ દરવાજે જો આમ બેસીને વાટ જોતા હોય તો એ ઘરવાળાને બીજું શું જોઈએ? હે, હા, તું અહીંયા મારી રાહ જોઈને બેઠી છે ને, એ જોઈને મને ઘણો આનંદ થયો. રાહ જોવી જ પડે ને, કારણ કે તમને તો તમારા કામમાંથી ટાઈમ નથી મળતો. મારે કરવું હું? હવે તારો ઘરવાળો છું અને એમાંય તે તું આટલી સુંદર મારી પત્ની, તો તારા જે શોખ છે એ પૂરા કરવા માટે મારે કામ પર તો જવું જ પડશે. શોખ તો મેં ક્યાં કંઈ રાખ્યા જ છે, બસ આપણા ઘરમાં દાણા પાણી નહીં ખૂટે ને એનું ધ્યાન રાખવા કહું છું. હા, એ વાત પર તો સાચું કહું તો હું બહુ નસીબદાર છું કે તું આપણું ઘર જોઈને ચાલે છે. પણ અફસોસ મને છે ને એ વાતનો જ છે કે હું તારા શોખ પૂરા નથી કરી શકતો. પણ હું પણ શું કરું, થાય એટલી મહેનત તો કરું જ છું ને. મારા શોખ પૂરા નહીં કરો ને તો કંઈ વાંધો નહીં, પણ ઓલા સાગરિયા પાસેથી જે રૂપિયા લીધા છે ને
એને દઈ દો એટલે છે ને એ અહીં આવતો બંધ થાય. શું સાગર ફરીવાર આપણા ઘરે આવ્યો હતો હા, પૈસાની માંગણી કરવા માટે? આજે તો એ પૈસાનું કાંઈ નથી બોલ્યો, પણ એ જ બહાનું કાઢીને તો આવે છે અને વારે વારે મને હેરાન કરી જાય છે. હેરાન? મને ગમે ત્યાં ટચ કરે છે. શું? અને તમને હું શું કહું, મને કંઈ સમજ જ નથી પડતી. એટલે મારી ગેરહાજરીમાં એ પૈસા માંગવાના બહાને આવે અને તને તારી છેડતી કરે છે? એ જ તો કહેવા માંગુ છું કે પહેલાં તો મને એવું હતું કે આ નવું નવું છે એટલે કદાચ મજાક મસ્તી કરતો હોય, પણ હવે હવે મને ભરોસો આવી ગયો છે કે આ મજાક નહીં, એ બધું છે ને સાચેક ના કરવા માંગે છે. એ મને કહે છે કે હું તમને પ્રેમ કરું છું ને મારા ઘરની રાણી બનાવીને રાખવા માંગુ છું. અરે એ બીજું કંઈ નહીં, આ સરપંચ રાધાબેનનો દીકરો છે ને એનો જે ફાયદો ઉપાડે છે. આ ભૂલ થઈ ગઈ છે મારી કે એના પાસેથી પૈસા લીધા. હા, એટલે જ તો રાત દિવસ મહેનત કરું છું કે જેમ બને તેમ જલ્દી એના પૈસા આપી દઉં. પણ શું કરું, આપણે જ નસીબના મારેલા છીએ કે એને આપવાના રૂપિયા ભેગા થતા જ નથી. તો એના લીધે આ મારે વેઠવાનું, મારે સહન કરવાનું એમ? ના, તારે જે વેઠવાનું હતું, સહન કરવાનું હતું ને એ તે કરી લીધું, પણ હવે નહીં. કારણ કે પૈસા માંગવાની તો બહુ દૂરની વાત છે. એ હવે ઘરે આવી અને તારી છેડતી કરે છે ને, એ વાત જાણીને તને ખબર નથી મારા અંદરનો જ્વાળામુખી એટલો ફાટ્યો છે ને કે હવે તો જઈને કદાચ એનું ડીમ પણ ઢાળી દેવું પડે ને પાછી પાણી નહીં કરું. જો મહેન્દ્ર, મને ખબર જ હતી કે તમે આવું જ કંઈક કરશો, એટલા માટે જ આ વાતને હું આટલા સમયથી નહોતી કહેતી. પણ હવે એ હદ બતાવી ગયો છે અને મારે ના કહેવાનું હતું ને તો એ આજે મારે કહેવું પડ્યું. પણ જો તમે છે ને જે પણ કરો ને શાંતિથી વિચારીને કરજો, આવું કોઈ ઉતાવળે પગલું નહીં ભરતા. તમને ખબર તો છે ને એ સરપંચનો દીકરો છે. હા ફાલ્ગુની, સારી રીતે જાણું છું કે સરપંચનો દીકરો છે, એટલે જ અત્યાર સુધી ચૂપચાપ બેઠો હતો. પણ મને નહોતી ખબર કે આ સરપંચના દીકરાને પૈસાના બદલામાં મારા ઘરની આબરૂ જોઈતી હશે. પણ નહીં, હવે બહુ થઈ ગયું. તે મને વાત જણાવીને છે ને મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. આ સરપંચનો દીકરો નથી પણ ગામનો ઉતાર છે. જો આ ઉતારને બોમાં નહીં ભંડારું ને ત્યાં સુધી મારા આત્માને શાંતિ નહીં મળે ફાલ્ગુની. નહીં, તમે આવી બધી વાતો નહીં કરો. જો સાંભળો, આપણે કંઈક બીજું કંઈક વિચારશું, આપણે સરપંચને વાત કરશું, પણ તમે છે ને આવા કોઈ પગલાં લેવાની વાત ન કરો. મને છે ને જો આમ ડર લાગવા લાગ્યો, તમે આ વાત કરીને મને ગભરામણ થવા લાગી. હવે હું કે કર એ કદાચ તમારી સાથે તો કંઈ ઊંધું અવળું નહીં કરી લે ને. જે કરવું હોય તે કરે. તું કે સરપંચનો દીકરો છે, સરપંચને વાત કરીશ. એ બંને એક જ થાળીમાં મા દીકરો ખાય છે તો શું એને વાત કરવાની? એના કરતાં આપણાથી જે થાય ને તે કરી લેવામાં જ મજા છે. જો મહેન્દ્ર, હા, તમે જે પણ કરો ને એ વિચારીને કરજો. આમ હજી એ કહું છું કે શાંતિથી વિચારો, પછી આપણે કરશું આગળ કંઈક પણ ડિસિઝન લેશું. નહીં ફાલ્ગુની, બહુ વિચારી લીધું. વિચારવાનો સમય નથી મારી પાસે, કારણ કે હવે વાત મારા ઘરની આબરૂની છે. મહેન્દ્ર, સાંભળો, પણ મેં જ ભૂલ કરી નાખી કે અમને બધી વાત કરી. હા જગલા, એ મારા ભાઈ ખબર ન પડતી હોય ને તો ખેતીનું કામ જ ન કરાય. હા, તને 17 વાર મેં કીધું કે તારો કપાસ છે ને તવડવા માંડ્યો છે, દવા છાંટવાની રાખો, કાંઈ કામના નથી તમે. એ હંધુ મેલ આપણે હા રતન પર જવાનું હતું તેનું શું થયું? એટલે આ તને ખબર છે ને કે આપણે અહીંયા શું કામ જાય તોય મને પૂછસ? હા, હવે બહુ ડાય નો થામાં, મને ખબર છે હો માર બેટો. આ હાથ હું આપીએ પ્રોસો પકડવો છે. હા, કાંઈ નહીં, મળીએ બીજું હું પછી. હા મૂકું. હા ખબર જ હતી મને, બોલો તો બોલો. અહીંયા જ મળીશ. આથી મેળો તો ખરો ને, હવે બોલો ને શું કામ? કારણ કે આ સડક તો સરપંચ સાહેબે તારા નામે જ કરી દીધી છે, કારણ કે તારી માં ગામના સરપંચ જો રહ્યા.
હા એ વાત હાચી હો. હા બોલો. હા એક વાત કહેવા આવ્યો છું તને. હા તે બોલ ને મારા ભાઈ, હું વાત તાર કરવી છે. આ મારી ગેરહાજરીમાં મારા ઘરે શું કામ જાશો તું? પૈસા લેવા. હા તો પૈસા લેવા જા ને, હું હોઉં ત્યારે આવ ને. મારી ગેરહાજરીમાં શું કામ જાશો ભાઈ? જો ભાઈ, ખોટી ટણી નહીં હો. પૈસા લીધા હોય ને તો સમયસર દેવાય પડે, અને જો ન દ્યો ને તો જેના પૈસા હોય એ ઉઘરાણી કરવા ઘેરે આવે. હા તો ઉઘરાણી કરવા આવે ને, કે લખાણ તો નહોતું કર્યું કે હું ઘરે ન હોય ત્યારે આવવાનું અને મારી ગેરહાજરીમાં મારી બાઈ ઉપર જેમ તેમ નજર નાખવાની ને અડપલા કરવાના? હે? મેં છે ને એવું કાંઈ નથી કર્યું. અને બીજી વાત કે મને થોડી ખબર હોય તું ક્યારે ઘેર ગુડાણો હશે ને ક્યારે ઘેર નહીં હોય. ખબર જ હોય કે કામઢો માણા હોય ને એ સાંજે જ ઘરે આવે કામેથી. તારા જેમ આવારે ગર્દી નથી કરતા અમે આખા ગામમાં. હા, એ વાત એ હાશે, પણ હું છે ને કોઈ ખોટી આવારગર્દી નથી કરતો, એટલે ભાઈ માપમાં બોલ ને તો બહુ વધારે સારું. માપમાં જ બોલું છું, કારણ કે તું સરપંચનો દીકરો છો ને એટલે. હો, હા, ખોટી તકલીફ પડે એવું હું કામ કરે છે. એક તો કેટલા પૈસા તે બાકીમાં લીધા છે મારી પાસેથી. તો પૈસા લીધા છે, બદલામાં આબરૂ દેવાની વાત નથી થઈ. સમજ પડી તને? તો પૈસા થઈ ગયો જલ્દી એટલે વાત પૂરી થાય. પૈસા દેવાનો વખત હજી આવ્યો નથી. જે સમય દીધો ને એ સમયે તને રૂપિયા મળી જાય. તો વ્યાજ તો ક્યાં આપો છો? પૈસા નથી આપતા કાંઈ વાંધો નહીં, પણ એનું વ્યાજ તો સમયસર દેવું પડે ને. એ નથી દેતા તમે લોકો. મળી જાહે, બધુંય મળી જાહે. પણ જો મારી ગેરહાજરીમાં મારા ઘરે ન આવતો, નહીં તો મજા નહીં આવે. મજા નહીં આવે એમ? હા, સારું, હવેથી છે ને સમયસર પૈસા નહીં આવ્યા હોય ને તો આવી, પણ સમયસર પૈસા આવી જાય ને તો નહીં આવું. બસ ખુશ. હા, પૈસા તારા તને મળી જાહે. હો, વાતો કીધું થાય છે. તારી, બાકી તારાથી કાંઈ થાય એમ નથી. બધું થાય. અને હવે પછી મારા ઘરે આવ્યું ને તો ના નથી, પણ ઉઘરાણી આવશે. પણ જો મારી બાઈ ઉપર નજર નાખી છે ને તો મજા નહીં આવે. પણ એક વાત કહું, ખરેખર બાઈ ઘણી સારી લઈ આવ્યો તું. મોઢું સંભાળીને વાત કર. સરપંચનો દીકરો છો ને એટલે ચૂપચાપ ઊભો છું. જો હાથ ઉપડી જાય ને એ પેલા તારી જીભડીને છે ને કાબુમાં રાખજે. તો મેં હું બંગડી પહેરીશ? નથી પહેરીને તો પહેરાવી દે, વાર નહીં લાગે. વાતુંથી કાંઈ ન થાય. વાતું તો છે ને ઘણા કરે, અને કૂતરા હોય ને એને ભણતા જ આવડે. બધાને કૂતરા નો સમજતો તારા જેવા હડકાયા. હો, અમુક અમુક માણા સિંહ હોતે ન હોય. વાતું નથી કરતો. બસ હં? વાતું નથી કરવાની તેવડે છે. હં? જે તમાચો માર્યો છે ને ત્યાં ગાલ ઉપર, એનો જવાબ અત્યારે આપી શકું એમ છું. પણ જો હવે તું કે હું હાલ કરું છું તારા, હા, બહુ મારવાનો શોખ છે ને તને. જો તને તકલીફ ન ઊભી થાય, ગામમાં હાલવું મુશ્કેલ ન પડી જાય ને તો કહેજો મને. એની પહેલા હું તારું આ ગામમાં હાલવું મુશ્કેલ કરી દે. એમને તો નહીં છોડું તને, કારણ કે તું રહ્યો સરપંચનો દીકરો, એટલે આ વાત તો તારી માં સુધી પોગવી જ પડે. હે, તને શું લાગે છે તો હંધી વાત મારે બાન કરીને મારા બા માની લે એમ? તારી બાને માનવું હોય તો માને, આજ નહીં તો કાલ. કારણ કે પાપ છે ને એ મોભે સડીને પોકારે. હે, છુપાયું ન છુપે હો ઈ. તારી જેવા મગતરા છે ને 17 જોયા મેં. મગતરો હું નથી. જે આવા કાંડ કરતો હોય ને એને મગતરો કહેવાય. હે, બાયુની રક્ષા કરે ને એ માણા મરદ કહેવાય. તારી જેવો ના મરદ નથી, બીજાની બાયુ ઉપર નજર નાખે. જા ને હવે ઘેર, મારી વાટ જોતી હે, બાકી મારે બીજું આવી જાય. બહુ બોલી લીધો હો તું. હાલ તારી ઘરે હાલ, તને ખબર પડે. હાલ, બહુ શરદી ચડી છે ને તને? હે પણ શેની મગજ મારી છે? બોલાય તારા બાને. બા બહાર આવજો તો. ધનપસાટ શાંતિ રાખને આવે, ઉતાવળ બહુ. શેની રાડારાડી છે આટલી બધી? આ માણસને સંભાળો તમારા દીકરાને, જવાની ફૂટી નીકળી છે ને. હે, મોઢું સંભાળીને વાત કરજો. હા, મોઢું સંભાળીને જ વાત કરું છું, કારણ કે તમે સરપંચ છો ને એટલે. છે શું કર્યું મારા દીકરાએ? એને પૂછો. હવે તું ફરિયાદ લઈને આવ્યો તો તું બોલ ને, શું કર્યું એમ. ઈ નહીં બોલે, તારે બોલવાનું છે, નતર હાલે અંદર જવા દે. હા, આવ્યો છું તો સાંભળો. આ મારી ગેરહાજરીમાં મારી ઘરે આવીને મારી બાયડી હારે જેવી તેવી હરકતો કરે છે. સંભળાવો, સમજાવો આને. બા આ જો તો હું કહે છે, આ ખોટી રીતે મને બદનામ કરવા માંગે છો. આપણે એને પૈસા આપ્યા છે ને એ દેવા ન પડે ને એટલે મારી ઉપર આરોપ નાખે છે.
એટલે તું ત્યાં રૂપિયા લેવા ગયો તો હા હા દે નહીં તો શું કરવાનું મારું ઉઘરાણીએ નહીં જવાનું એટલે ગરીબ માણસો હા વાવા હોય ઈ તો મેં પહેલી વખત સાંભળ્યું પૈસા ન દેવા પડે તો બાયડીઓને હાથે ચડાઈ દેવાની હે શરમ આવે છે કે નહીં કાંઈ અને તું મારા દીકરા ઉપર આવો આરોપ નાખસ રૂપિયા નથી દેવાય એટલે જુઓ સરપંચ સાહેબ ગરીબ જરૂર છું પણ તમારા લીધેલા રૂપિયા છે ને વ્યાજ સહિત પાછા આપી દે. હાઉ તો 3 મહિનાથી કેસો તું હે કેદી દઈશ કેદી તારો હોનાનો હુરજ ઉગશે અને તું પૈસા દેવા આવીશ ઉગશે હા અંધાઈ દાડા હવના હરખા ન હોય. જેની નીતિ ખોટી હોય ને એ આવું જ કરીએ કે એનો મતલબ એમ નથી રૂપિયાના બદલામાં તમે મારી આબરૂ ઉપર હાથ નાખો. સમજાવી દેજો આને. આ એક વખત તો સમજાવ્યો છે બીજી વાર નહીં સમજાવું. રૂપિયા નહીં દે ને ત્યાં લગી ઈ ઘરે આવશે ઉઘરાણી કરવા. હવે તું એનો ઊંધો આરોપ નાખ એનો મતલબ એવો નથી કે મારો દીકરો ચરિત્રહીન છે. આ કદાચ તાર બાએ હોય કે હે એટલે કોક ઉપર આરોપ નાખતા પેલા વિચાર કરાય હો. હા અને એટલી બધી આપણી આબરૂની પડી હોય ને તો પેલા રૂપિયા ગોતીએ ગમે ત્યાંથી અમાર મોઢા ઉપર ઘા કરી અમે જ વીણી લેવું કા હા એ કરશું. મોઢા ઉપર રૂપિયા ફેંકવાનો વારો આવશે ને એ કરી પણ પહેલાં આને સંભાળી લેજો. કારણ કે કોઈ માણસ છે ને ગરીબ હોય એનો મતલબ એમ નથી કે એની આબરૂ ઉપર હાથ નાખવાનો. કીધું એમ થાહે તારા ઘરે આવશે ઉઘરાણી કરશે રૂપિયા દઈ દે એટલે ઈ નહીં આવે. બાકી મારા છોકરા ઉપર ખોટો આરોપ નાખ્યો ને હે જોયા જેવી થાય હો હજી તું મને ઓળખતો નથી. હા તો કાંઈ વાંધો નહીં તમારે રૂપિયા લેવાના છે તો ઉઘરાણી આવી શકે છે પણ જો ગેલફેલ હરકતો કરી છે ને તો આ વખતે તો ખાલી લઈને આવ્યો છું. બીજી વાર કદાચ એવું ન બને કે આ ગરીબ છે ને ને અંદરથી જ્વાળામુખી ફૂટી જાય. હા તો કેમ એવો જ્વાળામુખી ફાટી નથી નીકળતો હે કે રૂપિયા દઈ દઉં હા હે અને તારી બાઈમાં ક્યાં ત્યાં હોનું રૂપું ટાક્યું હતું હું એ બધું લેવા આવું હ. અને આમય મારા દીકરા પાછળ છે ને ગામમાં ઘણી બાયું છે ઘણી દીકરીઓ છે આમ સામેથી દીકરીઓને હાથ દેવા તૈયાર છે. હવે તારી બાઈમાં છે હું હા હા તમારી સામે આવ્યો ને એટલે આના રંગ બદલાઈ ગયા છે આખા. હમણાં એ કેવા રંગમાં હતો ને એ તમને ખબર નથી સરપંચ સાહેબ. મને મારા દીકરાની ખબર છે મેં ઉછેરીને મોટો કર્યો છે. તું રૂપિયાનું કરીને મારા દીકરાનું રહેવા દે ને એનું કરવા વાળી એની માં જીવે છે. દઈ દે તમારા રૂપિયા તો દઈ જ દે પણ આને સંભાળીને રાખો. જ્યારે તમને ખબર પડશે ને તો પગ હેઠેથી જમીન હરકી જાય હો. પૈસા દેવાની તેવડ ન હોય ને મોટે મોટે વાતો કરો જાવ ને પૈસા લેતા હો જાવ દઈ દે તારા રૂપિયા હો ભાઈ. નાક શરમ તો છે નહીં અને પાછું રૂપિયાની વાતો કરે છે. જે માણસ નાક શરમ વધી હોય ને ગમે ત્યાંથી રૂપિયા લઈ આવે હા અને જે માણસ કોકને ઉઘરાણી કરતા ઘરે આવતા ન જોઈએ કે ઈ ગમે ઈ વેચી નહીં દઈ દે દઈ દે આના મોઢાને કોણ પૈસા દેવાનું આ તો આપણે દયા ખાધી ને પૈસા દીધા આનું આ વળતર આપણને દીધું ચંદુભાઈ પાસેથી જ લીધા તા નું સીના હે ઈ ભરવા મેં તને પૈસા દીધા તો ચંદુભાઈ તાર ઘરે ઉઘરાણી કરવા આવતો તો ઈ હું તાર બાયડીની ઉપર નજર ખરાબ કરતો તો મને તો તારી બાયડીમાં જ ખોટ લાગે છે. એ નહોતો કરતો ખરાબ પણ આ તમારા દીકરો છે ને એ કરે છે અને મેં ભૂલ કરી કે એને દેવા હાટું તમારી પાસેથી રૂપિયા લીધા. હા જે હોય ઈ ભૂલ કરીને તો હવે આ ભૂલને હરખી કરી નાખ હા. હે ગમે ત્યાંથી રૂપિયા લઈ આય નતર મારો દીકરો દરરોજ તાર ડેલી આવીને બેસ. તો કાંઈ વાંધો નહીં પણ જો આ વખતે આવી કાંઈ હરકત કરી છે ને તો પછી જોઈજો હું ખેલ થાય ને એ દેખાડી. હા તો જોવા તૈયાર જ છે જા ભસતા કૂતરા કોઈ દી કઈડે ને હાલ બટા હાલ હા, હાલી હું નીકળો રૂપિયા દેવાની તેવડ નથી ને તો હું ખપ નીકળી તેડ્યા જ આવે હાલ હાલ હવે જવા દે હામું જમા લાકડી વેવ પાડી દી અરે મહેન્દ્રભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શિક્ષિકા બેન. કેમ છો મજામાં તબિયત પાણી તો સારા ને કયા રસ્તેથી આવું છું તમને દેખાય છે? આ રસ્તેથી આવવાવાળો વ્યક્તિ મજામાં હોય? સમજી ગઈ કે આ નરાધમ સરપંચના ઘર બાજુનો રસ્તો જાય છે એ રસ્તેથી ગમે એ આવે મુસીબતમાં તો હોવા જ જોઈએ અને એના ઘરેથી જે આવે ને પેલા તો એ જ મુસીબતમાં મુકાઈ જાય. હા એમ જ સમજો કે એક મુસીબત આવી હતી એટલે જ એના ઘરે જવું પડ્યું. કેમ શું થયું શું મુસીબત આવી હતી? હવે હું તમને વાત કરીશ તો તમને એમ થશે કે મારામાં કંઈ લેવાનું છે જ નહીં, મરદ જાત ઉપર નફરત કરશો તમે. અરે 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 કેમ આવું બોલો છો ભાઈ? જુઓ જે વાત હોય તમે અમને વાત કરો ને એક શિક્ષિકા નહીં પણ એક બેન જણે તો વાત કરી શકો ને. કદાચ એવું પણ બને કે તમે મને વાત કરો ને હું તમારી કંઈક મદદ કરી શકું એ વાત ઉપર. હા તમે ભણેલા ગણેલા છો એટલે કદાચ મારી મદદ કરી પણ શકો. તો સાંભળો, હવે એક ચંદુ કાકા આપણા ગામમાં હતા. એમને પૈસા દેવા માટે મેં આ લોકો પાસેથી પૈસા વ્યાજે લીધા છે
હવે એ પૈસા હું એને ટાઈમસર આપી નથી શકતો અને વ્યાજ પણ નથી આપી શકતો, તો એના બદલામાં અવારનવાર એનો છોકરો મારા ઘરે ઉઘરાણી આવે છે, ને એ પણ મારી ગેરહાજરીમાં. અને હવે તો હદ થઈ ગઈ છે, મારી પત્ની ઉપર પણ ખરાબ નજર નાખે છે. અરે આ સરપંચ છે ને એના હોદ્દાનો બહુ ગેરઉપયોગ કરે છે. તમને ખબર છે ભાઈ, અવારનવાર આ સરપંચ મારી પાસેથી પણ આવે છે ને પૈસાની ઉઘરાણી કરી જાય છે. નહીં લેવા કે નહીં દેવા, મેં તો એમની પાસે ક્યારેય 1 રૂપિયો પણ નથી માગ્યો, તો પણ હા, તમે જ કહો, તમારી જેવા વ્યક્તિ પાસેથી જો એ પૈસા ખાઈ જતો હોય તો અમારા જેવા ગરીબ પાસે તો એ કેટલું વ્યાજ ખાતા હશે. સાચી વાત છે ભાઈ. હા, મા દીકરો છે ને બે ફાયટા ભરે છે આખા ગામમાં, બીજું કંઈ નથી. પણ આનો કંઈ રસ્તો તો કાઢવો જ પડશે ભાઈ. આમ નામ કેટલો સમય? રસ્તો તો કાઢવા ગયો હતો બેન, એના છોકરાને એમ તો ઠમઠોર્યો છે મેં, અને એની મા પાસે લઈ ગયો તો કોલર થોપીને, પણ એની મા એકની બે નથી થતી. મારો દીકરો આવો હોય જ નહીં, તમારી બાઈમાં જ ખામી છે, તમે પૈસા નથી આપવા એટલે કાવતરા રચો છો, એવું બધું કહે છે મને. નાલાયક છે બંને મા દીકરો. મારું તો ચાલે ને તો હું એને એટલો મોટો પાઠ ભણાવું ને કે બીજી વખત ભૂલી જાય કે કોઈની જોડે ખરાબ કેમ કરવું. પણ મહેન્દ્રભાઈ, તમે જે ઠમઠોર્યો ને એને એ બહુ સારું કામ કર્યું છે. થોડોક હાથ કંટ્રોલમાં રાખવો પડ્યો બેન, કારણ કે સરપંચનો દીકરો જો છે, નહીં તો કાયદા એ જાણે છે, આપણે શું જાણવાના કાયદાને. કેમ? કાયદા ફક્ત એ જ જાણી શકે છે, આપણે નહીં જાણી શકીએ? એ માણસ છે તો આપણે શું જનાવર છીએ, ઢોર છીએ? તમારે જે પણ કંઈ કાયદા જાણવા હોય ને મારી પાસે આવજો, હું તમને બતાવીશ કે શું કરવું અને શું ના કરવું. એ કાયદા જાણીને શું કરશું, કારણ કે વગ તો એની મોટી છે અને આપણે તો બધા કીડા મકોડા છીએ એની નજરમાં. નહીં, એ તમારી મોટામાં મોટી ભૂલ છે. તમે તમારા મનથી ખુદને નાના સાબિત માનશો ને, નાના ગણશો ને, તો તમે નાના જ રહી શકશો, ક્યારેય મોટા નહીં બની શકો. તો કેમ તમે તમારા મનમાં એવું સમજો છો કે સરપંચ કરી શકીએ, આપણે નહીં કરી શકીએ? એમની પાસે હોદ્દો છે એટલા માટે. પણ એને હોદ્દો આપ્યો કોણે? તમે બધાએ હોદ્દો આપ્યો ને. એને જ્યારે ચૂંટણી આવી ત્યારે સિલેક્શન કોણે કર્યું? તમે જ બધાએ કર્યો ને. તો આવતી ચૂંટણીમાં તમે લોકો નીચે પણ પછાડી શકો છો એમને. હજી ચૂંટણી આવવાને ઘણો વાર છે, અને એ જ તો ભૂલ કરી કે એને સરપંચ બનાવ્યા. અને હવે તો કહું ને કે આ સરપંચના રાજમાં એના દીકરાએ છે ને હદ કરી નાખી છે. ગામની બેનું દીકરીઓને રોડ પર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. ફક્ત મારી પત્ની જ નહીં, પણ ગામની ઘણી છોકરીઓને એ આવી રીતે હેરાન કરે છે. ખબર છે મને કે સરપંચનો રાજ જો હાલ્યા કરશે ને તો આ ગામની કોઈ પણ બેન દીકરી છે ને ક્યારેય સુરક્ષિત નથી રહેવાની. પણ ભાઈ, એટલું યાદ રાખો કે આપણે એને ખુરશી ઉપર બેસાડી શકીએ છીએ ને તો ખુરશીમાંથી એને ઉતારી પણ શકીએ છીએ. તો હવે તમે ભણેલા છો, આનો કંઈક રસ્તો કાઢો તો અમને સમજ પડે. બાકી અમે રહ્યા અભણ માણસો, શું કરવાના? વ્યાજે રૂપિયા લીધા છે ને એ માંગે એટલા આપ્યા કરીએ છીએ, તોય વ્યાજ પૂરું નથી થતું, અને મુદ્દલની તો વાત જ નહીં કરવાની. પેલી કહેવત સાંભળી છે, સત્યમેવ જયતે. વિજય હંમેશા સત્યનો જ થાય છે. હા હા, સાચું આવતા 5-25 દિવસની વાર લાગશે, પણ સાચું આવતા બાર કોઈ રોકી નહીં શકે. એવી જ રીતે એનો પાપનો ઘડો ભરાશે, અને ભરાશે ને એટલે છલકાઈ પણ જશે. પણ એના માટે થોડો સમય લાગશે અને થોડા પગલાં પણ ભરવા પડશે. થોડાક સમય લાગશે, પણ મને લાગે છે એ સમય આવશે ને ત્યાં સુધીમાં તો આ ગામમાં દરેક લોકોનું એ લોકો જીવવું હરામ કરી નાખશે. ના ના, એવું નહીં થવા દઉં. તમારે જો ગમે ત્યારે કામ પડે ને મારું, તમે તારે બે ઝીઝક મને આવીને કહી જાજો. હર કોઈ વાત હશે તમારી હેલ્પ કરીશ, અને આગળ ઊભવું પડશે તો તારે આગળ પણ ઊભી જઈશ. પણ તમારા ઘરના ક્યાં છે? હા, ઘરે જ છે. હું થોડું કામ છે તો બહાર જાઉં છું. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નમસ્તે સરપંચ સાહેબ. પાછા આવી ગયા. આની સિવાય બીજો કઈ ધંધો છે? હજી હવારે મોકલા ત્યાં હાંજે પાછા આવી આવ્યા. હું રૂપિયા લેવા નથી આવ્યો પાછો, પણ એક ચેતવણી દેવા આવ્યો છું. જમીન નહીં મળે, બરાબર? સરકારને આપી છે ને ત્યાં જઈને માંગો જાઓ. જમીનની વાત કરવા અત્યારે નથી આવ્યો, અત્યારે હું તમારા ઘરની વાત કરવા આવ્યો છું. પૂછીને રૂપિયા જોઈએ છે, એ નહીં મળે. ઉસીના રૂપિયા તમે આપો છો કોઈને? કેવડું વ્યાજ લ્યો છો આખા ગામને ખબર છે. અહીં તો જરૂર હોય તો આવે. હું કઈ આમંત્રણ પત્રિકા નથી લખતી, જેને જોતા હોય ને આવે, સમય હચવાઈ જાય. સમજા? તમે જાઓ ને ભાઈ, હું ખોટી મગજમારી રેવા દે. ના જમીનના કાગળિયામાં સહી કરું, જાઓ. ખોટી ભૂલ પડશે, કાપવી પડશે મારે ફરી આ પાછળ. તમારી જિંદગી તમે આમાં કાઢશો ને ત્યાં તમારી દીકરાની જિંદગી ખરાબ થઈ જશે હો. એટલે એમ કે તમારો દીકરો છે ને ગામમાં જ્યાં જ્યાં બેન દીકરીઓને છેડતી કરતો ફરે છે,
જો મને ખબર છે તમારી જમીન મેં હડપી લીધી, બસ આ એનો ગેરફાયદો ઉઠાવીને તમે મારા દીકરા વિરુદ્ધ મને ભડકાવો છો, જેથી કરીને અમારા મા દીકરા વચ્ચે ઝઘડો થાય. પણ હું મારું જોઈ લઈશ. હા, કાંઈ નહીં, સાચી હકીકત જ્યારે સામે આવે ત્યારે જોઈ લેજો. બાકી અત્યારે હું કહું છું તો તમને ખોટું લાગે છે. તમે ગામમાં જઈને બે માણસને પૂછો કે મારો દીકરો શું કામ કરે છે, તો તમને ખબર પડશે. મારે કોઈને પૂછવાની જરૂર નથી. મેં મારા દીકરાને પાળી પોષીને મોટો કર્યો છે, એટલે મને ખબર છે કે મારો દીકરો ગામમાં શું કરે છે. સેવાના જ કામ કરે છે. મને ખબર છે સેવાના જ કામ કરે, પણ કઈ સેવા એ તમને અત્યારે ખબર નથી. પણ જ્યારે ખબર પડશે ને તે રોવા સિવાય બીજો કોઈ વારો નહીં હોય. ખબર છે ખબર છે તમે અમારાથી પહેલેથી કંટાળી ગયેલા છો, પણ આ તો હકીકત હતી ને, એટલે મને એમ થયું કે તમે સ્ત્રીની જાત અને આ ગામના સરપંચ છો, તો તમારો પાવર તમારો દીકરો જ્યાં જ્યાં વાપરતો ફરે છે એને કાબૂમાં કરી લેજો. જો કોઈ વિફરેલ માણસ મળી ગયો ને તો દીકરા વગરના થઈ જશો. બરાબર? જાઓ ને હવે, બસ આવા લોકોની તાણ નથી. સવારે આવવાનું, સાંજે આવવાનું અને બસ ભડકાવીને વયું જવાનું. તબિયત એ બરાબર નથી 2 દિવસથી. નમસ્તે સરપંચ સાહેબ. બોલો બોલો, કેમ આવવાનું થયું? અમારા ગામની અંદર તમારા દીકરાની બહુ ફરિયાદ આવે છે, અને બહુ ફરિયાદ આવે છે. લોકો બહુ ફરિયાદ કરવા મને આવે છે, તો તમારા દીકરાનું તમે ધ્યાન રાખો અને કંઈક સમજાવો. શું કર્યું મારા દીકરાએ? તમારા દીકરો ગામની અંદર છેડતી નાનતી બધું બહુ ફરિયાદો કરે છે, બધાની આજે આવી રીતના વર્તન કરે છે. એ કાંઈ સમજતો નથી. તમારા પાવરથી એ કામ આ સરપંચ છે ને, સરપંચ બરાબર, એ તમારા બધાની ફરિયાદો સાંભળવા માટે બેઠી. મારો દીકરો હું કરે ને એ તમારા લોકો નથી જોવાનું. બરાબર, તમે જાઓ, હું જોઈ લઈશ. બેન, તમે મને આમ કા બોલાવી? કંઈ કામ હતું? હા, કામ હતું એટલા માટે જ બોલાવ્યું. આ 2 દિવસ પહેલાં તમે પણ કેવડાવ્યું હતું તમારે મારું કામ હતું. હા, એ તો તમને તો ખબર છે, આ સરપંચના દીકરા સાગર, એમની મગજમારી આ ગામમાં વધ્યા કરે છે. એમના મમ્મી સરપંચ હોવાનો એ ફાયદો ઉઠાવે છે, અને જ્યારે હોય ને ત્યારે બધાને હેરાન કરે છે. હા, માન્યો કે મહેન્દ્રએ એમની પાસેથી પૈસા લીધા હતા, પણ એ દેવાની બધા પ્રયત્નો કરે છે. તો એ ઘરે આવીને મને હેરાન કરે છે, મારી છેડતી કરે છે. મને બધી વાત ખ્યાલ છે. થોડી વાર પહેલાં જ મને મહેન્દ્રભાઈ મળ્યા હતા. એમણે મને બધી વાત કરી કે આ સરપંચ અને સરપંચનો દીકરો એ તમને લોકોને કઈ રીતે હેરાન કરે છે. તમને નહીં, બધાને આ રીતે હેરાન કરે છે. પણ આમાં વાંક તમારા જ લોકોનો છે. તમે લોકો એને સામો જવાબ નથી આપતા ને, એટલે તમને વધારે હેરાન કરે છે. પણ કેવી રીતે જવાબ આપીએ? અમે તો નાના માણસો, અમારે તો આ ગામમાં જ રહેવાનું છે ને. ન કરે ને નારાયણ, કાંઈ થઈ જાય કે વધારે કાંઈ બોલાઈ જાય અને એ લોકો અમને આ ગામમાંથી કાઢી મૂકે તો અમારે ક્યાં જવું? જુઓ, આવું કંઈ નહીં થાય. તમે આટલા બધી નહીં ગભરાવ. આ લોકોને તો છે ને એમની ઓકાત તો બતાવવી જ પડશે હવે. તમારી વાત સાચી છે. તમે કહ્યું ને કે મેં તમને ફોન કર્યો હતો, એ આટલા માટે જ કર્યો હતો, કારણ કે મેં કંઈક વિચાર્યું છે. જો એવું કંઈક કરીએ ને તો આપણને મદદ મળી શકે એમ છે. શું વિચાર્યું છે? કયો તમે. જો કદાચ તમારે એમાં મારી જરૂર પડતી હશે ને તો હું તમારી હેલ્પ એમાં ચોક્કસ કરીશ. તમારી મદદની જરૂર છે ને, એટલે જ મેં તમને ફોન કર્યો હતો, પણ પછી આગળ કંઈ વાત ન થઈ. પણ આજે એટલા માટે આપણી મુલાકાત થઈ ગઈ ને, તો બધી વાત જણાવી દઉં છું કે આ સરપંચનો દીકરો સાગર ખરેખરમાં મારા ઘરે આવીને મારી છેડતી કરે છે. ના બોલવાના વેણ બોલે છે અને ગમે તેમ મને ટચ કરે છે. હું સમજી ગઈ, પણ એ જ્યારે તમને ટચ કરે ને ત્યારે તમારે એનો ગાલ લાલ કરી નાખવો જોઈએ, જેથી કરીને બીજી વખત એ ભૂલ ના કરે. પણ શું થાય, આ સરપંચથી બધા દબાયેલા જ છે, એમનું જોર જ એવડું છે, તો શું થાય, ગામમાં કોઈની સામું બોલી પણ ના શકે. પણ જુઓ, હું શું તમારી મદદ કરી શકું, તમે મને એ કહો. જો તમારે મારી મદદ એટલી જ કરવાની છે કે જ્યારે આ વાત નીકળે ને કે સાગર મારી છેડતી કરે છે, એવી રીતે હું એમ કહીશ
ક્યાં તો પછી તમે એમ કહેજો કે સાગર મારી સાથે પણ આવું કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે શું થાય કે ગામની 2-4 દીકરીઓ આવી વાત કરશે ને એટલે આપણો ભાર વધી જશે અને એને કાંઈ બોલવાનો મોકો ના મળે. બસ આટલી જ વાત. ટૂંકમાં ગામમાં આ વાત જ ફેલાવાની છે ને કે સાગર હરેક બેન દીકરીઓની છેડતી કરે છે. કંઈ વાંધો નહીં, ફેલાવી દઈશ. જો મારી વાત કરવાથી બેન દીકરીઓ આ ગામની સુરક્ષિત રહેતી હોય ને તો મને કંઈ વાંધો નથી, તમ તારે આ વાત કરતા. અને મારો તો કોઈ વાળપણ નહીં વાંકો કરી શકે. એ તો હું જાણું જ છું અને એટલા માટે જ મેં તમને ફોન કર્યો હતો કે તમે મને આ વાતમાં સાથ આપો ને તો આપણે સાગર વિરુદ્ધ કોઈ પગલાં લઈ શકીએ. કારણ કે હું એકલી તો કેમ નહીં લડું. હા જો, હા ઉપાધિ નહીં કરો. આમ પણ એ મારું કંઈ બગાડી નહીં શકે, કારણ કે મારી બાજુમાં ભૂપત દાદા રહે છે એટલા માટે. એની બીકે એ મારા ઘરનું પગથિયું પણ નથી ચડી શકતા, મારા ઘરની સામું જોઈ પણ નથી શકતા. એ સાચી વાત છે પણ અમારે તો એવું કોઈ રક્ષા કરવાવાળું કોઈ નથી. હા, મહેન્દ્ર પણ સવારથી કામે જતા રહે છે. આખો દી હું ઘરમાં એકલી હોઉં છું અને એ વારે ઘરે પૈસાની માંગણી કરવાના બહાને આવે અને મને હેરાન કરે છે. મહેન્દ્રને તો મેં એમ પણ કહ્યું છે કે ગમે એ થાય એને પહેલાં પૈસા છૂટા કરો, એને પૈસા આપી દો એટલે આપણા ઘરે આવવાનું તો બંધ કરે. પણ મને એવું લાગે છે કે એને પૈસા આપી દઈશું ને તો પણ એની જાત જ એવી છે કે એ નહીં સુધરે. આપણે રક્ષા આપણે ખુદે કરવી પડતી હોય છે. કોઈ પારકો અને આપણે રક્ષા આજીવન ના કરે. 1 વખત 2 વખત 3 વખત તમને ઉગારી શકે પણ આજીવન કોઈ આપણી સાથે આપણા સપોર્ટમાં ના બેસે. સમજી શકો છો, આપણે સ્ત્રી છીએ, રસોડામાં વેણ ઉપર ઉઠાડી શકીએ છીએ અને બહાર નીકળીને દુશ્મન ઉપર વાર પણ કરી શકીએ છીએ. સ્ત્રીની અંદર ભગવાને બધી જ શક્તિ આપણને આપેલી છે. તમારી વાત સાચી છે એટલે જ તો મેં આ પગલું ભરવાનું વિચાર્યું છે કે આખા ગામમાં આની વાત ફેલાઈ જાય ને કે સાગર આવો જ છે તો પછી આપણે એની સાથે બદલો લઈ શકીએ. હા કાંઈ નહીં, મારે થોડું કામ મૂકીને આવી હતી, હું નીકળું. હા, પાછા મહેન્દ્ર ઘરે આવશે ને તો હા ને, જય શ્રી કૃષ્ણ, મળીએ. ભૂપત દાદાને મેં ક્યારનું કહ્યું છું કે તમે આવજો પણ હજુ આવ્યા નથી. જો મહેન્દ્ર, આ સાગરનો ત્રાસ છે ને ગામમાં વધતો જાય છે. હું તો કહું છું કે એને રૂપિયા આપી દો અને બધી પતાવત કરીને આપણે અહીંયાથી નીકળી જઈએ. જો આમ થોડી કંઈ ગામ છોડીને જવાતું હશે. શું ફાલ્ગુની બેન તમે પણ ગમે એવી વાત કરો છો? મેં તમને પહેલાં કહ્યું હતું ને કે એમની સામે તમે લોકો અવાજ ઉપાડો. અવાજ તો ઉપાડી જોયો ને, તમે જોયું ને, એકના બે નથી થતા. અને સરપંચ સાહેબ છે તો એના દીકરાનું ઉપરાણું ખેંચ્યા કરે છે, એની વાત માનવા તૈયાર નથી. મારા દીકરો કોઈ ભૂલ કરે જ નહીં તો અમારે શું કરવાનું? અન્યાયની સામે લડત કરવી જ પડે છે તો જ ન્યાય મળે છે. બાકી 1-2 વખત લડત લડીને તમે હિંમત હારીને બેસી જશો ને તો તમને ન્યાય નહીં મળે. હા, એ બધી વાત સાચી છે પણ ક્યાં લગી આમ હેરાન થતા રહેવાનું? આપણું ખાવાનું તોય આપણે બીજાનું સાંભળવાનું અને આવું કરવું છે ને તમે મને વ્યાજબી નથી લાગતું. એના કરતાં આપણે આ ગામ છોડી દઈએ ને એ સારું પડે. ક્યાંક જઈને શાંતિથી તો રહી શકીએ. હા, સાચી વાત છે તારી. અને મેં રૂપિયાનો બંદોબસ્ત કરી લીધો છે એટલે હવે તારે ગભરાવાની કોઈ જરૂર નથી. એના રૂપિયા છે ને એને મોઢા ઉપર મારી દઈશ ને પછી તો અહીંયા નહીં આવે ને તો પણ આ ગામમાં તો હવે રહેવું જ નથી, કારણ કે મને જ આ ગામમાં મન નથી રહેવાનું. વાહ, તમે આ ગામ છોડીને જશો એટલે એને ખબર છે કે હવે આ ગામમાં અમારો પાવર વધી ગયો, બધા જ લોકો અમારાથી બીવા લાગ્યા છીએ. એટલે ગામ છોડીને જવો કંઈ રસ્તો નથી ભાઈ. મેં તમને પહેલાં કહ્યું એમની સામે અવાજ ઉપાડવો જોઈએ. તમે જશો તો એ લોકોને તો એટલું જ જડશે ને કે અમે બધાને જેમ નચાવશે એમ બધા નાચશે. તમારી વાત પણ સાચી છે જિજ્ઞાબેન, પણ અમે કરીએ તો શું કરીએ? જેટલી લડત અમારાથી અપાતી હતી એટલી અમે આપી, તેમ છતાં એ માં અને દીકરો એકના બે ના થતા હોય તો ક્યાં લગી? જો ફાલ્ગુનીબેન, જેમ તમે મને વાત કરી હતી ને એમ આખા ગામમાં મેં વાત ફેલાવી દીધી છે અને ગામના બધા લોકો આપણને સાથ દેવા માટે તૈયાર છે. તો શું કામ હવે તમે હિંમત હારો છો? હા, તો તમે શેઢે આવીને શિરામણ કરો એના જેવું થયું છે. તમે બધા પગેથી ઉપર ચડી ગયા છો, હવે છેલ્લું જ પગેથિયું તમારે બાકી ચડવાનું તમારે ન્યાય માટે, અને એ જ પગેથિયા ઉપર તમે હિંમત હારો છો. પણ જુઓ ને બેન, તમે જ વિચાર કરો, ગામમાં વાત ફેલાવી છતાં પણ કોઈને કાંઈ ફરક નથી પડતો. કેવી રીતે ન્યાય મળશે અમને? નહીં, તમારી ભૂલ થાય છે. ગામમાં બધા લોકોને ફરક પડે છે અને બધા લોકો આપણી સાથે ઊભા માટે તૈયાર પણ છે. મહેન્દ્ર, મને લાગે છે કે આપણે આ છેલ્લી વખત પ્રયત્ન કરી લેવો જોઈએ. કાં તો આ પાર કાં તો પેલે પાર,
એમ પણ આપણે તો વિચાર્યું જ છે ને આ ગામ છોડીને જવાનું, તો જતાં જતાં આ એક પ્રયત્ન કરીને જઈએ. જો કદાચ ને કંઈક ફરક આવી જાય તો આપણે શું કામને આપણી માટીને છોડીને જવું પડે. સાચી વાત છે ફાલ્ગુની તારી. આ એકવાર આ છે ને મરણીયો ખેલ ખેલી લઈએ, કાં તો આ પાર ને કાં ઓલા પાર. છેલ્લે કંઈ નહીં તો ગામ છોડીને તો જવાનું જ છે. 100% સાચી વાત કરી તમે. ચાલો માન્યું કે હું તો શિક્ષિકા છું, હું તો બીજા ગામ જઈ શકું છું, મને કંઈ પ્રોબ્લેમ પણ નથી. પણ સાચું જોવાનું તમારું હોય, કારણ કે તમારી તો આ બાપ દાદાની જમીન છે, બાપ દાદાની મૂડી છે. હા હવે પણ અમારી પાસે બીજો કોઈ રસ્તો તો હોવો જોઈએ કે કોણ અમને માર્ગ દેખાડે. હા, ભૂપત દાદા હજી નો આવ્યા, એ મને કહેતા હતા કે બેટા તું જા, હું હમણાં જ આવું છું. પણ હજી કેમ નહીં આવ્યા હોય? હવે અરે એ પણ આપણે સાથે ઊભા છીએ. હા જો આવી ગયા ભૂપત દાદા. તમારી પાસે કોઈ રસ્તો નથી, પણ મારી પાસે રસ્તો છે એક જ. હા, તો પછી બતાવો ને દાદા, શું રસ્તો છે? તો પછી ફટાફટ બોલો ને, એટલે આ વાતનું નિવારણ આવે. રસ્તો છે પણ કાંટાવાળો છે. જો તમારે એની ઉપર હાલવાની હિંમત હોય તો હવે રસ્તો બતાવું. નક્કી કરી જ લીધું છે કે આ પાર ને કા ઓલા પાર, તો શું કાંટાવાળો ને શું ફૂલવાળો રસ્તો બતાવો એટલે કંઈક ઉપાય નીકળે. જો તમે એ સાગરથી બીતા ન હોય તો આપણે બધા કલેક્ટર ઓફિસે જઈએ અને લેખિતમાં તમે ફરિયાદ આપી દો કે અમારા ઉપર આ રીતનો અત્યાચાર થાય છે, એટલે રસ્તો આપોઆપ ખુલી તો જશે. તમને શું લાગે છે કલેક્ટર ઓફિસે લેખિતમાં અરજી આપવાથી આનું નિવારણ આવી જશે? હા મહેન્દ્રભાઈ, એનું નિવારણ આવી જશે. એને નહીં, એના બાપને પણ આમાંથી પંચ ઉપર ઉતરવું પડશે ને એને નહીં, એના બાપને પણ માફી માંગવી પડશે. ઉપર કદાચ યમલોકમાં વહી ગયા હશે ને તો ત્યાંથી નીચે આવવું પડશે માફી માંગવા માટે એને. આવું ન હોય, તમને નથી ખબર એની વગ કેટલી છે. તમને સરકારી હોદ્દાનો, સરકારી પાવરનો અનુભવ નથી. અરે અમે ખુદ સરકારના અધિકારી છીએ. 1 થી 2 માણસ જાય ને તો ન ચાલે, પણ આપણી પાસે તો પોણા ભાગનું ગામ આવવા માટે તૈયાર છે. પોણા ભાગનું ગામ તમને લેખિતમાં આપવા માટે તૈયાર છે, તો શું કામ નહીં? અને 5 માણસથી ઉપર કોઈ પણ એક માણસ સહી કરી દે ને તો સારા સારા માણસને એની અરજી લેવી પડે લેખિતમાં. હા ફાલ્ગુની, આ લોકો કહે છે, તને શું લાગે છે આ રસ્તો બરાબર છે? હા, હવે છે ને આ પગલું ભરવું જ પડશે. હા. આ કરીશું ને તો જ આપણું નિવારણ આવશે. હા, કારણ કે તમે ક્યાં સુધી આ ગામમાં ડરી ડરીને જીવશો? થોડીક હિંમત રાખો અને આગળ વધતા શીખો. ચલો મારી સાથે. ચાલો. લે બા, તમે અહીં બેસી ગયા? એ રામ, લાઈટ નથી લાગતી અંદર? તારી જ રાહ જોતી હતી. મારી રાહ કેમ છો? જમવા હું બનાવ્યું? અડદની દાળ ને બાજરાના રોટલા. સારું કર્યું. તને બહુ ભાવે છે હા, હે? લે હા હા, તારી હાટું નપાવટ. તારામાં કાંઈ શરમ જેવું છે હે? હા, ગામમાં લોકો તારી કેવી વાતો કરે છે એ તને ખબર છે? કેવી વાતો કરે છે? આ માસ્તરાણી જેનો ઘરવાળોય નથી, આ ઓલી રોનકાની વહુ, હા બધી રીતે છેડતી કરી છે. ના રે ભાઈ ના, આ હું બોલો છો? હું આમાં કાંઈ ન હોય હો બા. અને તમે હું આમ જોયા જાણા વગરના ઝીકા ઝીક કહો છો. હવારથી 15 ફોન આવી ગયા છે તારી માના ફોનમાં કે તમારો છોકરો આવા ધંધા કરે છે, એટલે તારે હું ગામ વચ્ચે મને નીચું દેખાડવા જેવું કરવાનું છે હે? અને આ મારું પદ છે, એનો તું દુરુપયોગ કરસ. શરમ નથી આવતી તને હે? અને આ પદ છે ને એ ગામની રક્ષા કરવા માટે છે. હું આ જે પણ કંઈ ભેગું કરું છું એ તારી હાટું કરું છું, અને તું આ બાયું પાછળ ઉડાડસ હે? આવી રીતના ગામની દીકરીઓની છેડતી કરસ. નીચ, મને તો તમારો દીકરો કહેતા શરમ આવે. બોલ કે આ વાત સાચી છે? જો બા, હવે એવું કાંઈ નથી. ખા તારી માં. આ તો ડાબો હાથ છે, લાઈ ખા તારી માના હમ કે આ હંધુય ખોટું છે. ખા. નહીં. આ શું છે? ખબર જ હતી મને. મેં આંધળો વિશ્વાસ કર્યો ને એ જ મોટા મોટી ભૂલ કરી. એટલે આ પાપિયા તારા હિસાબે આખા ગામમાં મારે નીચું જોયા જેવું થયું છે. શરમ જેવી જાય છે કે નહીં? અરે બેન દીકરીની રક્ષા કરવી એ તો આપણો ધર્મ છે, પણ ના, તે તો ધર્મ ભરમ બધું સાઈડમાં મૂકી દીધું. હોરાય કીધું ને, હું જે કરું છું ને એ જે થોડું ઘણું પાપ કહેવાય એ હું તારી હાટું કરું છું. એ ભલે વાંધો નથી, પણ આ બેન દીકરીની ઇજ્જત ઉપર હાથ નાખવાનો હે? ઇજ્જત ઉપર હાથ નાખવાનું મેં તને આ શીખવાડ્યું છે, આ સંસ્કાર આપ્યા છે તને. અત્યારે ને અત્યારે તું મારી ભેગો આવ અને તારે માફી માંગવાની છે, રોનકાની વહુની અને આ ઓલી માસ્તરાણીની બેયની.
આખા ગામમાં તારા નામનો ડંકો વાગે છે. અત્યારે જ્યાં જોવો ને ન્યૂઝમાં તો તારું જ આવે છે. હે બહુ ફેમસ થવાનો શોખ છે ને, હવે માફી માંગી લે. હો હાલ ઊભો થા હવે. હાલ થા મોર. હવે જુઓ તમે આ વાત સાંભળશે ને એટલે મા દીકરીઓ દોડતા દોડતા આપણી પાસે આવે છે કે નહીં. હા એ તો આમ પણ આવવું જ પડશે ને એમને. મને નથી લાગતું કે એ લોકો આવે. હા હું આવો. જય શ્રી કૃષ્ણ. રાધાબેન, સાગરભાઈ, હા અમે તમને પેલા પૈસા જે આપ્યા હતા એ પછી આપીએ તો ચાલશે ને પૈસા, કે અત્યારે જ તમારે જોશે? જો હું પૈસાની વાત કરવા માટે અહીંયા નથી આવી. મારા દીકરાએ જે ભૂલ કરી છે ને એ ભૂલનો પસ્તાવો કરવા માટે અહીંયા આવી છું. પણ તમે તો એમ કહેતા હતા સરપંચ સાહેબ કે તમારા દીકરાનો કોઈ ભૂલ હોય જ ન, કે એ મારો દીકરો તો ગુણવાન છે, એ તો બેનો દીકરોની રક્ષા કરવા વાળો છે. માનો પ્રેમ હંમેશા આંધળો હોય છે. પોતાના દીકરા કે દીકરી ઉપર એને આંધળો જ ભરોસો હોય છે કે મારા દીકરા આવી ભૂલ કરશે જ નહીં. જ્યારે એક જણાએ કીધું, બે જણાએ કીધું ત્યારે મેં એ વાત ઉપર ભરોસો ન કર્યો અને એમનું અપમાન કરીને ઘરની બહાર કાઢી મૂક્યા. પણ જ્યારે આ ગામના લોકોએ અરજી કરી છે, જો એ માફી માંગવા માટે તૈયાર છે, જે થયું એ શું એમણે મારી સાથે જે કર્યું એના માટે એક માફી, અને હું એમને માફ કરી દઉં, આટલું જ. અને સાગરભાઈ આ તમને સારું ન લાગે? તમને તો આદત છે કે અબલા નારીની છેડતી કરવી, ફાલ્ગુની બેનના ઘરમાં જઈને એને હેરાન કરવા, બીજી કોઈ સ્ત્રી હોય તો એને બહાર જઈને હેરાન કરવી, અને તમે માફી માગો? આ તમને કંઈ પ્રોબ્લેમ નહીં આવે ને? હા રાધાબેન, કહેવાય છે ગામના સરપંચ તો રક્ષક હોય છે, પણ જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય ને ત્યારે નાની પ્રજા પણ સબક શીખવાડી શકે છે. માનું છું કે મારી ભૂલ છે અને એ જ ભૂલની માફી માંગવા માટે હું અહીંયા આવી છું. જો બે હાથ જોડીને કહું છું કે મારા દીકરાને તમે જે અરજી કરાવી છે એ પાછી લઈ લો. અને જુઓ સાંભળો, હું હવે આવું ક્યારેય નહીં થાય એની મારી તરફથી પૂરી તમને ગેરંટી આપું છું. હા પણ જો સરપંચ સાહેબ, આ માફ કરજો રાધાબેન, આ માફી તમે જે માંગો છો ને એ અમે કોણ છીએ માફ કરવાવાળા? આખું ગામ મળીને ત્યારે જ તમને માફ કરશે જ્યારે ફરી વાર ચૂંટણીમાં તમે જીતશો. એટલે તમારો કહેવાનો મતલબ શું છે? હા એવું થોડું હાલે કઈ. શું છે બધું? તું શાંતિ રાખ ને, હું વાત કરું છું ને. અને આ જે પણ કંઈ બની રહ્યું છે ને એ બધું તારા કારણે બની રહ્યું છે ને. હું વાત કરીશ, વચ્ચે એક પણ શબ્દ નહીં બોલતો હવે. હા એટલે પૂછ્યું ને તમે, એટલે એમ જ કે અમે લોકોએ જે કલેક્ટર કચેરીમાં ફરિયાદ તમારા વિરુદ્ધ આપી હતી ને એ પણ લેખિતમાં, તો કલેક્ટર સાહેબે એવો નિર્ણય લીધો છે કે આપણા ગામના સરપંચ હવે તમે નથી, તો ભૂપત દાદા છે. શું? હા, એટલે ફરીવાર જ્યારે ચૂંટણી આવે ને ત્યારે તમારે ચૂંટણી જીતવી પડશે, અને એ પણ ઈમાનદારીથી. તો આ ગામના લોકો કદાચ તમને માફી આપે. હા રાધાબેન, આની વાત એકદમ સાચી છે. કારણ કે તમે દીકરાના મોહમાં આવી જાઓ અને કાંઈ કહી નહીં શકો, દીકરીના મોહમાં આવી જાઓ. કારણ કે મારે તો આગળ પાછળ કોઈ છે નહીં, એટલે હું કોઈના મોહમાં નહીં આવું અને ગામનું હું પૂરી રીતે ધ્યાન રાખીશ. ઠીક છે, જે થયું તે. એક મિનિટ રાજાબેન, આ તમારા સાથે મારે કોઈ આપસી દુશ્મની નથી કે નથી ગામવાળાને. તમે અવારનવાર ગામના લોકોને પૈસા આપો છો, ભલે વ્યાજ લો છો, પણ કરો છો તો એની મદદ જ ને. એટલે જો ફરીવાર તમે ચૂંટણીમાં ફોર્મ ભરીને જીતશો ને અને સરપંચ બનશો તો અમને કોઈ વાંધો નથી, અમે તમને સ્વેચ્છાએ સ્વીકારી લઈશું. અને હવે ખુરચી મળે ને તો એક વાતનું ધ્યાન રાખજો. હા, તમને છે ને ખુરચી જનતાની સેવા કરવા માટે આપી છે, એનો ફાયદો ઉઠાડવા માટે નહીં. ખુરચી મળી છે તો જનતાની સેવા કરો ને, એનું રક્ષણ કરો ને. શું કામ તમે એને હેરાન કરો છો? જો આ જે પણ કંઈ બન્યું ને એમાં મારી બાનો કાંઈ વાંક નથી. આમાં બધો વાંક મારો જ છે. મેં જ મારા બાની સત્તાનો ખોટો ઉપયોગ કર્યો છે. બની શકે તો મને માફ કરજો.
કહ્યું હતું ને મેં, અવાજ ઉપાડો તો જ તમારી જીત થશે. સત્યની સામે લડાઈ લડવી પડે. હા, તમારો જેટલો ઉપકાર માનું ને જિજ્ઞાબેન એટલો ઓછો છે. અને દાદા તમારો પણ. જો તમે બંને કદાચ મારી વારે ન આવ્યા હોત ને તો કદાચ મારે આ ગામ છોડવાનો વારો આવત. તો જવું છે હવે ગામ છોડીને કે અહીંયા જ રહેવાનું છે? ના ના, હવે તો જીવશું અહીંયા અને મરશું અહીંયા. ચાલો, જય માતાજી. જય માતાજી.